અહીં સુંદર મજાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયા હનુમાનજીની મૂર્તિ રાખવામાં આવશે, તે ભક્તો હનુમાન દાદાના દર્શન કરી શકે. આ છે કથા મંડપનો ભવ્ય પ્રવેશ દ્વાર. તમે જોઈ રહ્યા છો, આખા કથા મંડપમાં આવી મોટી મોટી લાઈટો ફિટ કરવામાં આવી છે. અહીંયા હજારોની સંખ્યામાં ખુરશીના થપ્પા લાગી ગયા છે. સ્ટેજમાં પણ અસંખ્ય લાઈટો ફિટ કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો, ભક્તોને બેસવા માટે મોટા મોટા સોફાના પણ થપ્પા લાગી ગયા છે. આજે તમને જાણકારી આપવાનો છું, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્યથી અતિ ભવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થઈ રહ્યું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આજે તમને જાણકારી આપવાનો છું, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન થઈ રહેલ ભવ્યથી અતિ ભવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું. તો વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં તમને બતાવીશ, અહીં સુંદર મજાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ અત્યારે હજી અહીં કામ ચાલી રહ્યું છે. તમને થોડું નજીકથી બતાવીશ મંદિરની ભવ્યતા. અહીંયા હનુમાનજીની મૂર્તિ રાખવામાં આવશે, તે ભક્તો હનુમાન દાદાના દર્શન કરી શકે. આ મંદિરના સ્તંભમાં અનેક દેવી દેવતાની મૂર્તિઓ કંડારવામાં આવી છે. શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના આયોજનની વાત કરીએ તો 27 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 સુધી આયોજન કરેલ છે. કથાનો સમય છે રાત્રિના 8 થી 11:30 કલાક સુધી. કથાનું સ્થળ છે રાજકોટમાં આવેલ રેસકોર્સ ગ્રાઉન્ડ. ત્યારે હનુમાન દાદાની આરતી થઈ રહી છે, તો આપણે દર્શન કરી લઈએ આરતીના હનુમાન દાદાના. આ છે કથા મંડપનો ભવ્ય પ્રવેશ દ્વાર. તેનું કામ હજી ચાલી રહ્યું છે. તમે આમાં લાઈટો જોઈ રહ્યા છો, અસંખ્ય લાઈટો આમાં ફિટ કરેલ છે. આવી અસંખ્ય લાઈટો આખા કથા મંડપમાં ફિટ કરેલ છે. તેની રોશનીથી આખો કથા મંડપ સહળી ઉઠશે. તમે જોઈ રહ્યા છો, આખા કથા મંડપમાં આવી મોટી મોટી લાઈટો ફિટ કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો આ મોટી મોટી લાઈટો. સામે પણ અસંખ્ય લાઈટો ફિટ કરવામાં આવી છે. અહીંયા તૈયાર થઈ રહ્યું છે કથા મંડપનું સ્ટેજ. ભવ્યથી અતિ ભવ્ય તૈયાર થઈ રહ્યું છે. અહીંયા હજારોની સંખ્યામાં ખુરશીના થપ્પા લાગી ગયા છે. તમે જોઈ રહ્યા છો, અહીંયા પણ ઘણી બધી છે. સામે ગ્રાઉન્ડમાં પણ ઘણી બધી છે. વિશાળ કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી હજારો ભક્તો કથાનું શ્રવણ કરી શકે. તમે હનુમાન ચાલીસા કથા સાંભળવા આવશો ત્યારે આ કથા મંડપનો કંઈક નજારો જ અલગ છે. તમે જોઈ રહ્યા છો આ મોટા મોટા લાઈટોના થાંભલા. આમાં કેમેરા પણ ફિટ કરેલ છે. તમે જોઈ રહ્યા છો આ મોટા મોટા સાઉન્ડના સ્પીકર. અહીંયા
મોટા મોટા સાઉન્ડના થપ્પા લાગેલા છે. અહીંયા સ્ટેજમાં મોટી સ્ક્રીન તૈયાર થઈ રહી છે. તમને નજીકથી બતાવી દો આ વિશાળ સ્ટેજ. સ્ટેજમાં પણ અસંખ્ય લાઇટો ફિટ કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો ભક્તોને બેસવા માટે મોટા મોટા સોફાના પણ થપ્પા લાગી ગયા છે. અહીંયા ઘણા બધા છે. સામે પણ ઘણા બધા થપ્પા લાગેલા છે. આખા કથા મંડપમાં આવી કાર્પેટ પાથરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો આગળ જે કામ ચાલી રહ્યું છે કાર્પેટ પાથરવાનું. તમે સામે પણ જોઈ રહ્યા છો અસંખ્ય લાઇટો ફિટ કરવામાં આવી છે. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો કથાનો લાભ લઈ શકે. તમે આ મંદિર જોઈ રહ્યા છો તેમાં પણ અસંખ્ય લાઇટો ફિટ કરવામાં આવી છે, જેથી આખું મંદિર ઝળહળી ઉઠશે. અહીં કથા દરમિયાન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હું આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીં આવું QR કોડ પણ રાખેલ છે, જેમાં તમે તમારો ફોટો અપલોડ કરી આવી પોસ્ટ પણ બનાવી શકો છો. રેસકોર્સ રોડ પણ કેસરિયાથી શણગારવામાં આવ્યો છે. આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.